સિંહ રાશિ મે 2026નો મહિનો. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિના લોકોનો મે મહિનો સારો રહેશે, પરંતુ કેટલીક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી રહેશે. એટલે કે એક તરફ સુધારો ચાલશે અને બીજી તરફ સાવચેતી પણ રાખવી પડશે. કારકિર્દીની વાત કરીએ તો કર્મ ભાવનો સ્વામી શુક્ર દશમ અને એકાદશ ભાવમાં ગોચર કરશે. દશમમાં હોવા છતાં પોતાની રાશિમાં હોવાથી એ સારું પરિણામ આપશે. વેપારીઓ માટે સાતમા ભાવના શનિ અને સાતમા ભાવમાં રહેલા રાહુને કારણે સમજદારીથી આગળ વધવું જરૂરી છે. કોઈ નવું એક્સપેરિમેન્ટ કે મોટું જોખમ ન લેવું. મહિનાનો બીજો ભાગ વેપાર માટે પહેલાંથી વધારે સારો બનશે. નોકરીમાં આ મહિનો મિશ્ર ફળ આપશે, પરંતુ સતત મહેનત ચાલુ રાખશો તો હાલ જે ચાલે છે એ જ રીતે ચાલતું રહેશે. પરિસ્થિતિ વધુ ખરાબ નહીં થાય. પ્રમોશનના માર્ગ પણ ખોલી શકે છે. વેપાર અને નોકરી બંનેમાં તમને મોટાભાગે અનુકૂળ પરિણામો મળશે. નાની અડચણો છતાં સફળતા મળશે. આર્થિક બાબતોમાં મહિનાના પહેલા ભાગમાં કમાણીમાં થોડા અવરોધ આવી શકે છે, પરંતુ બીજા ભાગમાં સારી આવક થશે. મહેનત પ્રમાણે કમાણી થશે. મહિનાનો બીજો ભાગ પહેલા કરતાં વધુ પ્રોડક્ટિવ રહેશે. ગુરુ આખો મહિનો તમારા માટે સહાયક છે અને મોટી આર્થિક સમસ્યાથી પણ તમને એ બચાવશે. કુલ મળીને આર્થિક રીતે મહિનો પાછલા મહિના કરતાં વધુ સારો રહેશે. આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં બેદરકારી ન રાખવી. લાપરવાહી કરશો તો સમસ્યા આવી શકે છે. આળસ ન કરવી અને સેલ્ફ મેડિકેશન ટાળવું. પહેલાંથી કોઈ સમસ્યા હોય તો સાવચેત રહેવું. પ્રેમ સંબંધ માટે આમ તો આ સમય સારો છે, પરંતુ કેટલીક સમસ્યાઓ આવી શકે છે. છતાં પાછલા મહિનાની સરખામણીએ આ મહિને સુધારો જોવા મળશે. જૂની ગેરસમજ દૂર થવાની શરૂઆત થશે અને સગાઈ અથવા લગ્ન માટે અનુકૂળતા મળશે. મેરેજ લાઈફમાં સ્થિતિ થોડી ચિંતાજનક રહી શકે છે. પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામ મળી શકે છે. સિંહ રાશિના જાતકો દરેક મંગળવારે હનુમાનજીને મીઠાઈ અર્પણ કરવી. દર ગુરુવારે મંદિરમાં ચણાની દાળ અર્પણ કરવી. ખોરાકમાં નિયંત્રણ અને શિસ્ત જાળવવી. જો તમારી રાશિ પણ સિંહ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો દરેક સિંહ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.